कड़ोदरा गुजरात स्टेट हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट अर्बन प्राइमरी हेल्थ सेंटर कड़ोदरा यूपीएचसी का खट मुहूर्त डिस्ट्रिक्ट पंचायत प्रेसिडेंट भावनीबेन पटेल ने रखा। आज शनिवार देर शाम गुजरात स्टेट हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट अर्बन प्राइमरी हेल्थ सेंटर कड़ोदरा 15वीं फाइनेंस कमेटी स्कीम के तहत डिस्ट्रिक्ट पंचायत सूरत को मिली ग्रांट से लगभग 91 लाख रुपए से ज़्यादा की अनुमानित लागत से अर्बन प्राइमरी हेल्थ सेंटर कड़ोदरा यूपीएचसी की नई बिल्डिंग बनाने का खट मुहूर्त प्रोग्राम हुआ। खट मुहूर्त प्रोग्राम डिस्ट्रिक्ट पंचायत प्रेसिडेंट भाविनीबेन पटेल की खास मौजूदगी में हुआ। इस मौके पर एमएलए ईश्वर भाई आर परमार, हेल्थ कमेटी चेयरमैन रोशन कुमार ए पटेल, डिस्ट्रिक्ट ऑर्गेनाइजेशन जनरल सेक्रेटरी अंकुर भाई देसाई, कड़ोदरा म्यूनिसिपैलिटी प्रेसिडेंट श्रीमती नारायणी शर्मा, टाउन ऑर्गेनाइजेशन प्रेसिडेंट किरण भाई परमार, तालुका हेल्थ ऑफिसर डॉक्टर मधु कुमार हिंजामोरी और कई दूसरे लीडर मौजूद थे। इस हेल्थ सेंटर का ग्राउंड फ्लोर 657.75 स्क्वायर मीटर का होगा और इसमें 13 बेड होंगे। फर्स्ट फ्लोर पर डे केयर, लैब, डिलीवरी, वैक्सीन स्टोरेज और दूसरी सुविधाएं होंगी। आइए देखते हैं आगे की रिपोर्ट। टच કરીને કરી દો સુમોર્ધમસ્તુ। गुजरात राज्य आरोग्य અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંજૂર થયેલ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદરાનું આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના હસ્તે પૂજા વિધિ કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 91 લાખથી વધુના ખર્ચે બનનાર છે અને ઘણા સમયથી કડોદરા વિસ્તારમાં આ એક માંગણી હતી જેને ગુજરાત સરકારે મંજૂર કરી છે અને આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી દેવી, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ અને અમારા સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર સંગઠનના પ્રમુખ કિરણભાઈ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સર્વ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીગણની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયેલ છે અને ટૂંકા જ દિવસોમાં આ બાંધકામનું કામ શરૂ થશે અને પૂર્ણ થયેથી એને પ્રજાના સુખાકારીમાં એને ઉપયોગમાં લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે ત્યારે વધુને વધુ વિકાસના કામો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયા છે, એના ખાતમુહૂર્તો પણ થયા છે અને પૂર્ણ થયેલા કામોને પ્રજાના સુખાકારી માટે લોકાર્પણ પણ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યા છે। આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે સૌની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્તનું કામ પૂર્ણ થયું છે।